પ્રસ્તુત છે વડોદરા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક મયુર સોલંકી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ નવનિયુક્ત યુવાનોને સરકારી વિભાગોમાં નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. ત્યારે પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં આ રોજગાર મેળાનું આયોજન પ્રતાપનગર સ્થિત રેલવે પ્રેક્ષક ગૃહ ખાતે થયું હતું, જ્યાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા. તેમણે 60 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા. પાદરા તાલુકામાં આવેલો મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 15થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે પોલીસ અને અગ્નિશમન દળ ઘટના સ્થળે પહોંચ્યું, તેમજ તરવૈયા અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી હતી. બાદમાં NDRFની ટુકડી પણ બચાવ કાર્યમાં જોડાઈ હતી. બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચ સ્તરની તપાસ માટે દિશા નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ નિષ્ણાતોની એક ટુકડીને દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર ગંભીરા બ્રિજની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, નિરીક્ષણ, ગુણવત્તા ચકાસણી જેવી બાબતનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. નિષ્ણાતોની ટુકડી દ્વારા દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે જવાબદાર જણાયેલા અધિકારીઓ, એક કાર્યપાલક ઇજનેર, 2 નાયબ કાર્યપાલક ઇજનેર અને 1 મદદનીશ ઇજનેર સહિત 4 અધિકારીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા. ઉપરાંત રાજ્યના અન્ય બ્રિજની સલામતી ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ આપવામાં આવી. અષાઢી બીજના પાવન પર્વે વડોદરા એક ઐતિહાસિક ઘટનાનું પણ સાક્ષી બન્યું. વડોદરામાં દિવ્ય અને ભવ્ય એવા 3 કાષ્ઠના રથ પર બિરાજમાન થઈ ભગવાન જગન્નાથજી, બળભદ્રજી, સુભદ્રાજી તથા શ્રી સુદર્શનજીનો રોબો રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું. આ વર્ષથી જગન્નાથ પુરીની રથયાત્રાની જેમ કુલ 3 રોબો રથ પ્રભુ સેવામાં જોડાયા હતા. આ માટે પુરીમાં તૈયાર થતા 3 રથની પ્રતિકૃતિ સમાન કાષ્ઠના 3 રથનું નિર્માણ કરાયું હતું. તેમાં સૌપ્રથમ લીલા અને લાલ રંગના શિખરવાળો શ્રી બળભદ્રજીનો તાળ ધ્વજ નામનો રથ તૈયાર કરાયો. કાળા અને લાલ રંગના શિખરવાળો શ્રી સુભદ્રાજીનો દર્પદલન નામનો બીજો રથ તૈયાર કરાયો. આ રથને કથ્થઈ રંગના 4 ઘોડા રોચિકા, મૂચિકા, જીતા અને અપરાજિતા જોડવામાં આવ્યા હતા, જેમાં સુભદ્રાજીના પતિ તથા ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જુન આ રથના સારથી હતા. સુભદ્રાજીની રક્ષા માટે ભગવાન શ્રી જગન્નાથજીનું સુદર્શન ચક્ર પણ આ રથમાં જ બિરાજમાન કરાયું હતું. ત્યાર પછી પીળા અને લાલ રંગના શિખરવાળો નંદી ઘોષ નામનો ત્રીજો અને અંતિમ રથ ભગવાન શ્રી જગન્નાથજી માટે તૈયાર કરાયો હતો. આ રથના સારથી દારૂક છે. રોબો રથમાં રસી ન હોવાથી રોબો રથના બ્લૂટૂથ વડે સંચાલિત 3 રિમોટ કંટ્રોલના નામ પુરીના રથોની રસીઓના નામ પરથી અનુક્રમે વાસુકી, સ્વર્ણચૂડા તથા શંખચૂડા રાખવામાં આવ્યા. રથયાત્રાના પ્રારંભ તથા સમાપન સમયે આરતી પણ કરવામાં આવી. રથયાત્રા દરમિયાન પ્રભુ સન્મુખ નૃત્ય, કીર્તન તથા પુષ્પવૃષ્ટિ થઈ. રથયાત્રાની પૂર્ણાહુતિએ પ્રસાદ વિતરણ પછી 3 રથની પ્રદક્ષિણા કરવાનો પણ તમામ ભક્તોને લાભો લીધો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 123 નવનિયુક્ત શિક્ષણ સહાયકને નિમણૂક પત્રો એનાયત કરાયા. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં ભગીરથ કાર્યને નિષ્ઠાપૂર્વક બજાવવા શુભેચ્છાઓ પાઠવી. તેમણે શિક્ષકોને રાષ્ટ્રના ભવિષ્યના નિર્માતા પણ ગણાવ્યા. મહાનગરપાલિકા દ્વારા સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ગુરુઓના માર્ગદર્શનથી ઉપસ્થિત લોકોને પ્રાણાયામ, અનુલોમ વિલોમ, તાડાસન જેવા યોગ મુદ્રાઓ પણ કરાવવામાં આવી હતી. વડોદરાની એક ખાનગી શાળામાં PT શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અંજના બાબુભાઈ રોહિતે તાજેતરમાં કર્ણાટકમાં યોજાયેલી 43મી મહિલા ઓપન નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં કાંસ્ય ચંદ્રક જીત્યો. તેમણે પાવર લિફ્ટિંગમાં 52 કેટેગરીમાં, સ્ક્વોટ્સમાં રજત, બેન્ચ પ્રેસમાં સુવર્ણ અને ડેડલિફ્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જેના પરિણામે તેમને એકંદરે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત થયો હતો. હમણાં જ આપે વડોદરા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો. લેખન મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.